અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો। એનએસયુઆઈના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યુનિવર્સિટી પરિસરમાં પહોંચ્યા અને ઉગ્ર વિરોધ કર્યો। ફી વધારાને લઈને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન, ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા। એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વધારે સ્થિતિ વણસે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે। જો જરૂર પડશે તો કાર્યકર્તાઓની અટકાયતી પગલાં પણ પોલીસ તરફથી લેવામાં આવી શકે છે। ગુજરાત યુનિવર્સિટીએ તાજેતરમાં જ ફી વધારો કર્યો છે, જેને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ યુનિવર્સિટી પરિસરમાં પહોંચ્યા અને બબાલ કરી વિરોધ પ્રદર્શન કર્યું। ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો। અમારા સંવાદદાતા ચેતન બામણિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ચેતન, એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, શું છે તેમની માંગ? जी, एनएसयूआईના કાર્યકર્તાઓ હાલ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે અને આ વિરોધમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ આવ્યા છે। આપણે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું કે તેમની શું માંગણી છે। તાજેતરમાં જ જે પીજીમાં મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવતા શેડ્યુલ કાસ્ટના વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ યોજના છે તે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો યુનિવર્સિટી તંત્ર દ્વારા અને તેને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ હતો અને આ વિદ્યાર્થીઓના વિરોધને વાચા આપવા માટે એનએસયુઆઈના કાર્યકર્તાઓ આવ્યા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હાથમાં બેનર અને એનએસયુઆઈના ઝંડાઓ સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે। આ જે બેનરો છે તેમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો, ફીસ વૃદ્ધિ છે તે વાપસ પાછી ખેંચો અને હાઈરે વીસી હાઈ સહિતના જે સૂત્રો છે તે પણ બોલવામાં આવી રહ્યા છે અને આ જે ફી વધારો છે તેની વિરુદ્ધ આજે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જી, આભાર ચેતન જાણકારી આપવા માટે। તો ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો તેવા નારા એનએસયુઆઈ દ્વારા લગાવવામાં આવ્યા। ફી વધારો તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં એનએસયુઆઈએ પ્રદર્શન કર્યું। થોડા સમય પહેલા જ ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ કોર્સમાં ફી વધારો ઝીક્યો છે, જેને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો। એનએસયુઆઈના વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં પહોંચ્યા, કારણ ફી વધારો જે યુનિવર્સિટી દ્વારા ઝીકવામાં આવ્યો છે તેને લઈને એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું। વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરોના નારા લગાવ્યા। એટલું જ નહીં, યુનિવર્સિટી પ્રશાસન સુધી રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા એનએસયુઆઈના કાર્યકર્તાઓ। તેમની માંગ છે કે યુનિવર્સિટી તરફથી જે ફી વધારો પાછો ખેંચવામાં આવે છે તેનાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે, તો એને પાછો ખેંચવામાં આવે। એનએસયુઆઈ ના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો। અમારા સંવાદદાતા ચેતન બામણિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ચેતન, એનએસયુઆઈના કાર્યકર્તાઓ અત્યારે રજૂઆત શું કરી રહ્યા છે? ચેતન, અવાજ આવે છે આપને? જી, આજે એનએસયુઆઈ દ્વારા જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ફી વધારો કરવામાં આવ્યો છે તેમનો વિરોધ કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને હાલમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ વાઇસ ચાન્સેલર નિર્જા ગુપ્તાની કેબિનમાં તેમને આવેદનપત્ર આપી રહ્યા છે અને આવેદનપત્રમાં તેમને રજૂઆત કરી રહ્યા છે કે ગુજરાત
મેં તમને એવું કીધું કે આ ગુજરાત યુનિવર્સિટીમાં જો એટલા ફી ભરવાના પૈસા હોય તો વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સમાં જઈ શકે, બરાબર છે. આપણો હેતુ એવો જોઈએ કે વિદ્યાર્થી કેમ આમાં વધે અને વધવા માટે આપણે રિઝનેબલ ફી રાખવી જોઈએ. એટલે આની પહેલા અમારું ડેલિગેશન આવીને રજૂઆત કરી ગયું છે 8 દિવસથી. આ યુનિવર્સિટીએ એક પણ નિર્ણય કર્યો નથી, બરાબર છે. જો તમારે પૈસા ન આવતા હોય તો પ્રપોઝલ આવી ગયું રજિસ્ટ્રારનું, પણ પ્રપોઝલ તો નહીં, અમે થોડા નથી કરવાના, તમારે નથી કરવાના. અમારી રજૂઆત અમારી કરતા તો રજૂઆત કરી ચૂક્યા છે મેડમ. તમારે સમાડવાનું અમને એવું છે કે પાછી લઈ લો કે તું ક્યાંથી લાવતા લીધી અમારા કરતા વર્ષોથી તમે વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યો છો, એટલે કોઈ પણ નિર્ણય લેવાતા હોય તો વિદ્યાર્થીઓના હિતમાં જ અમારા કરતા તો વધારે હિત તમે જાણતા હો. કહું તો મને કહેવા દો તો હું કહું કેવી રીતે જે કોર્સીસમાં વધારા કર્યા છે એ માત્ર 4 વર્ષવાળા જ કોર્સીસ છે. બીએસ જે કર્યા છે, જે 3 વર્ષવાળા છે એમાં કોઈ વધારો કર્યો નહીં. બીએસસી ને અમે અડ્યો જ નહીં, એચપીપી પીજી એકમાં અડ્યા જ નથી અમે. જ્યાં ખાલી બીએસ થયા છે, 4થું વર્ષ આવે છે અને 4થું વર્ષમાં ફરજિયાત 2 પીએચડી ના ફેકલ્ટી મૂકવાના છે, માત્ર એટલામાં જ છે, બીજામાં નથી. મેડમ આપણી યુનિવર્સિટીમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ બીએ, બીકોમ, બીપીએ અને બીસીએ માં આવે છે. આ કોર્સની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ હતા. એની ફી વધારો કરવાનો મેમ 11,000 ની અંદર આપણી યુનિવર્સિટી ભણાવે. પણ આનો હેતુ જ વિદ્યાર્થીને લાભ વધારે થશે. પૈસા આ કેમ ચાર થશે? વર્ષના મેં BS આ ગવર્નમેન્ટ થયા. પણ ઈ તો સરકારને લેવા દેવા છે. તમે એજ્યુકેશન પોલિસી ના, 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 ના. તો BS વાળા કોર્સમાં જ વધ્યા હવે મેમ છે. જે વખાણ વધારે એક જ કારણ. વધારે તો એમાં ફરજિયાત જે કારણ હોય. અમારે કારણ કે જે કારણ નહીં, અમારે ફી વધારો વિદ્યાર્થીઓ મેડમ ન્યૂ એજ્યુકેશન પોલિસી ધિકારની અંદર હવે પછીના જેટલા કોર્સ છે 4 વર્ષના થયા. ના, 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 કેમ ના. મેડમ કોણે નથી જાય? કીધું? મને બતાવો મેડમ, બીકોમ કેટલા વર્ષનું થયું? ના, ના, 3 વર્ષનો. આ બીકોમ 3 વર્ષનું છે. 3 વર્ષનું. મેડમ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કહે છે બીકોમ 3 વર્ષનું. Yes. આ વર્ષની ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં બીકોમ કેટલા વર્ષનું થયું? મને બતાવો ક્યાં છે 4 વર્ષનું? 4 વર્ષનું ના, નથી થયો. ક્યાં 4 થયો? વર્ષનું થઈ ગયું છે. ના ભાઈ, પણ અભ્યાસ કરીને આવો. ચલો. લો. હવે અભ્યાસ સુધી આવો છો. જવા દો. બરાબર અભ્યાસ કર બેટા. અભ્યાસ અમને કંઈ નથી આવડતો. લો, બધી વસ્તુ લો, એક જ વાત. હું તમને બધાને બહુ રિસ્પેક્ટ કરું. પણ તમે પાછો ખેંચશો કે નહીં? 3 વર્ષ પાછો ખેંચશો કે નહીં? કારણ કે આ યુનિવર્સિટીનું હોસ્ટેલનું મજા પાણી નથી આવતું. પૈસા વાપરો ક્યાં તમે? આ વિદ્યાર્થીનું લૂંટી લૂંટીને વાપરો તમે.
ગુજરાતી યુનિવર્સિટીમાં ફી વધારાના વિરોધમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ચેમ્બરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એનએસયુઆઈના કાર્યકર્તાઓને હાલ પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અને કેબિનની બહાર કાઢવામાં આવ્યા છે. જે ફી વધારો તાજેતરમાં કરવામાં આવ્યો છે તે મુદ્દે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને વીસી વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું, ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ એનએસયુઆઈના કાર્યકર્તાઓ વીસીનું જે ચેમ્બર છે નિર્જા ગુપ્તાના ચેમ્બરમાં બેસી ગયા હતા અને નારાબાજી અને તાળીઓ મારતા હતા, જેને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થતાં એનએસયુઆઈના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ઠીંગાટોળી કરી અને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તા સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ચેમ્બરની બહાર નીકળવા માટે તૈયાર નથી. બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ રહી છે અને આ ઝપાઝપીને કારણે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. એક તરફ પોલીસ કાર્યકર્તાઓને બહાર કાઢવા પ્રયત્ન કરી રહી છે, બીજી તરફ એનએસયુઆઈ પણ બહારના કાર્યકર્તાઓ બહાર જવા તૈયાર નથી, જેથી જોઈ શકાય કે તેઓ હાલમાં પણ નિર્જા ગુપ્તાનું ચેમ્બર છે તેની બહાર બેસી ગયા છે, પરંતુ પોલીસ તેમને બહાર ખદેડવાનો પ્રયત્ન કરી રહી છે. જો એનએસયુઆઈના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે કે નિર્જા ગુપ્તા હિટલરશાહી જેવું વલણ અખત્યાર કરી રહ્યા છે અને તેમને આપ જોઈ રહ્યા છો કે બળજબરીપૂર્વક તેમને હટાવવામાં આવ્યા છે, તેમને ટીંગાટોળી કરવામાં આવી રહી છે. બળજબરીપૂર્વક કાર્યકર્તાઓને હટાવવામાં આવ્યા છે. પોલીસ અને કાર્યકર્તાઓ છે તેમની વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે અને આ ઘર્ષણને કારણે